જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા ભજીયાની રેસીપી। તો આ ભજીયા બનાવવા માટે આપણે વધુ પડતા મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવતો, સાથે જ સોડા કે ઈનોના ઉપયોગ વગર આ ભજીયા ફૂલેલા અને જાળીદાર તૈયાર કરીશું અને ચટણી સાથે તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો આ ટેસ્ટી ભજીયા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ તમે તે રેસીપીને જોઈ શકો છો। તો ચાલો આ ટેસ્ટી ભજીયા બનાવવાનું શરૂ કરીએ। એકદમ ટેસ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 200 ગ્રામ અને વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ ભજીયા માટેનું બેટર બનાવી લઈએ। શરૂઆતમાં આપણે તેમાં મસાલા એડ નથી કરવાના, સાથે જ બેટર બનાવતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીંતર લોટમાં ગાંઠા પડી જશે। તો હવે તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરી બેટર તૈયાર કરી લીધેલું છે। સાથે જ તૈયાર કરેલા બેટરને જોઈએ તો તેની કન્સિસ્ટન્સી મીડિયમ થીક હોવાની સાથે હાથમાંથી સહેલાઈથી પડી શકે તેવું બેટર તૈયાર કરેલું છે। તો આ રીતનું બેટર તૈયાર કરવા માટે મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। હવે ભજીયાને ફૂલેલા અને જાળીદાર બનાવવા માટે બેટરને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈ સારી રીતે ફેંટી લઈએ। તો બેટરને આ રીતે ફેંટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને બેટર ફ્લફી અને લાઇટ તૈયાર થાય છે। તો મેં બેટરને લગભગ 3 થી 4 મિનિટ માટે ફેંટી લીધેલું છે અને તે ફેંટવાના લીધે થોડો કલર બદલાઈ ગયો છે, હવાના કણ ભરાવાના લીધે તે ફૂલી પણ ગયું છે, જેથી ભજીયા કોઈપણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર ફૂલેલા અને જાળીદાર તૈયાર થશે। હવે તેમાં મસાલા એડ કરી દઈએ, જેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથની મદદથી ક્રશ કરી એડ કરી દઈએ। તેની સાથે મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, સાથે અડધા કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા અને અડધા કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે બેટરની કન્સિસ્ટન્સી ભજીયા પાડી શકાય તેવી છે। હવે ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો ભજીયાના બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી ભજીયા ક્રિસ્પી બને છે। હવે ભજીયા બનાવવા માટે મેં હાથ ઉપર થોડું પાણી લગાવી દીધેલું છે। હવે થોડું બેટર હાથમાં લઈ લઈએ અને ભજીયાને ફ્રાય કરવા માટે મેં અહીંયા પહેલેથી જ પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ભજીયાને ફ્રાય કરવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ। શરૂઆતમાં ભજીયા એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। તો પેનમાં જેટલા ભજીયા સમાઈ શકે તેટલા ભજીયા ફ્રાય કરવા માટે મેં એડ કરી દીધેલા છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી ભજીયાને બંને બાજુથી ફેરવતા જઈ સારી રીતે ફ્રાય કરી લઈએ। તો ભજીયાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, જેથી ભજીયા અંદર સુધી સારી રીતે ફ્રાય થઈ કાચા ન રહે। તો લગભગ 4 થી 5 મિનિટનો સમય થઈ ગયો છે અને ભજીયા બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે ફ્રાય થયેલા ભજીયાને મોટી ગારણીમાં લઈ લઈએ, જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય। તો મેં બધા જ ભજીયાને ફ્રાય કરી લીધેલા છે અને તૈયાર થયેલા ભજીયામાંથી એક ભજીયાને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે। તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયાને સર્વ કરી લઈએ। મેં આ ભજીયાને ગળી ચટણી અને ફ્રાય મરચાં સાથે સર્વ કરેલા છે। ગળી ચટણી બનાવવાની રેસીપીની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાં જઈ તેને જોઈ શકો છો। તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે
ફટાફટ ભજીયા ઘરે બનાવવા કેટલા સરળ છે. તો આ વરસાદની સિઝનમાં તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.